ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. વૈશ્વિક બજારો તરફથી કઈ રીતે હેન્ડઓવર છે આજે? જી ગુડ મોર્નિંગ ચાંદનીને. આજના દિવસે ખાસ કરીને સૌથી પહેલાં અમેરિકાના બજારો પર નજર કરીએ તો જુઓ, આપણે ગઈકાલ સુધી વાત કરી રહ્યા હતા કે રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચતા જોવા મળ્યા છે. ત્યાંથી ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં ઉપરના સ્તરેથી એક થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણને ખાસ કરીને જોવા મળ્યું છે. ડાઓ જુઓ ઓલમોસ્ટ આપણને ફ્લેટ લાઇન પર પરંતુ લાલ નિશાનની અંદર બંધ થતો જોવા મળ્યો છે. નાસ્ડેકમાં 1.5% ઘટાડો છે. S&P 500 5% જેટલો ઘટ્યો છે. ખાસ કરીને જે મોટા ટેકનોલોજી શેર્સ છે એની અંદર જે વેચવાલી આવતી જોવા મળી એને લઈને દબાણ આવતું જોવા મળ્યું. પરંતુ ખાસ કરીને ગઈકાલે જે મહત્વની વાત રહી, યુએસ અને ચીન વચ્ચેની જે ડીલ થઈ છે, ડીલ અહીંયાથી ખાસ કરીને ફાઇનલાઇઝેશન તરફ પહોંચતી જોવા મળી રહી છે. ખાસ કરીને ડીલ ચાઇના સાથેની પૂર્ણ થઈ ગઈ છે એવું ખાસ કરીને ટ્રમ્પે કહ્યું છે. એમણે કહ્યું છે કે હવે અહીંથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને શી જિનપિંગ આ બંને વચ્ચે એક દસ્તખત થશે આ ડીલની ઉપર, ત્યારબાદ આ ડીલ અમલમાં આવશે. જો કે આની અંદર પણ હજી સુધી જે ટેરિફ છે એની અંદર કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. યુએસ જે છે એ ચીન પર લગભગ 55% જેટલા ટેરિફ લગાડેલા છે અને ચીન પણ છે યુએસના સામાન પર લગભગ 10% જેટલા ટેરિફ લગાડતું રહેશે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન આપણે રાખવાનું છે. જોકે હજી સુધી અહીંયાથી રેર અર્થ મિનરલની જે વાત હતી, રેર અર્થ મેગ્નેટની જે વાત હતી, એ ચીન અહીંયાથી ખાસ કરીને સપ્લાય કરતું દેખાશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે કે આ બંને વચ્ચે જે ડીલ થઈ છે થોડો ફાયદો અહીંયાથી અમેરિકાને એ પ્રકારે થશે. જે રેર અર્થ મેગ્નેટની સપ્લાય અટકી ગઈ હતી તે સપ્લાય આપણને આગળ વધતી દેખાશે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. બીજી તરફ જે 90 દિવસનો ટેરિફ પોઝ હતો એને લઈને પણ ફરી પાછી એક વખત જે સ્કોટ બેન્સન છે એમનું નિવેદન સામે આવ્યું છે. એમણે ખાસ કરીને કહ્યું છે કે આ જે 90 દિવસનો પોઝ છે કદાચ વધુ લંબાઈ શકે છે, પરંતુ માત્ર એવા દેશો માટે આ પોઝને લંબાવવામાં આવશે કે જે દેશો સાથે અત્યારે બહુ પોઝિટિવ વાતચીત ટેરિફને લઈને ચાલી રહી છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. આપણા માટે રાહતની વાત એટલા માટે છે કે ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે પણ ખાસ કરીને ટ્રેડ ડીલને લઈને એક પોઝિટિવ વાતો ચાલી રહી છે એવું ઘણી બધી વખત નિવેદન અમેરિકા તરફથી પણ આવ્યું છે, ભારત તરફથી પણ આવ્યું છે. એટલે ભારતને આજે 90 દિવસનો પોઝ છે એનો લાભ આપણને ખાસ કરીને મળતો દેખાશે. એટલે એના પર એક નજર રાખીશું. બીજી તરફ યુએસ ટેરિફ વોરની અસર જુઓ, તમને અહીંયાથી ખાસ કરીને રહેતી જોવા મળી છે. કસ્ટમ ડ્યુટીનું જે કલેક્શન જે થતું જોવા મળ્યું છે અમેરિકાની અંદર $23 બિલિયન પર થતું જોવા મળ્યું છે અને લગભગ 270% જેટલો ગયા વર્ષની સરખામણીએ અહીંયા આપણને ઉછાળો જોવા મળ્યો છે. મહત્વની વાત એ છે કે બેસન્ટે અહીંયાથી કહ્યું છે કે ફિસ્કલ ડેફિસિટ આ વર્ષે લગભગ જીડીપીના 6.5 થી 6.7% પાસે રહેશે. જ્યારે એમનું લક્ષ્ય છે કે આ જીડીપી જે ડેફિસિટ છે એ જીડીપીને 3% સુધી લાવવાનો એક તેમનો લક્ષ્યાંક છે. એટલે ખાસ કરીને આ રીતની જે ટેરિફની જે આવક થાય છે એને લઈને અહીંયાથી આ ડેફિસિટ ઘટાડવાનું કામ અમેરિકા કરી રહ્યું છે. એટલે એના પર એક ખાસ નજર અહીંયાથી રાખવાની છે આપણે. બીજી તરફ ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડ આપણને એક સારો એવો ઉછાળો સાથે થતું જોવા મળ્યું. એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. $70 ઉપર બ્રેન્ટ ક્રૂડ આપણને ફરી પાછું એક વખત નીકળતું જોવા મળ્યું છે. કારણ કે યુએસએ બગદાદની અંદર જે એમની એમ્બસી છે એના સ્ટાફને અત્યારે રજા પર ઉતારવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ યુકે નેવીએ પણ અહીંયાથી ખાસ કરીને વોર્નિંગ આપી છે કે જો કોઈપણ પ્રકારનો તણાવ વધે છે તો અહીંયાથી જે ગ્લોબલ શિપિંગ રૂટ છે એને લઈને ખાસ કરીને ચિંતા વ્યક્ત કરી હતી અને એ ગ્લોબલ શિપિંગ રેટની જે રૂટ છે એની અંદર કોઈ પ્રકારના વિક્ષેપો આવી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ખાસ કરીને ઈરાન અને ફરી પાછા જે અમેરિકા વચ્ચે તણાવો વધતા જોવા મળ્યા છે એને લઈને ખાસ કરીને આપણને ક્રૂડની અંદર ઉછાળો જોવા મળ્યો છે. એટલે થોડીક ચિંતાનો વિષય અહીંયાથી આપણા માટે આજે હોઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો પર એક વખત નજર કરી લો તો જુઓ, આજે સવારે આપણને જે જાપાનના બજારો તરફથી સંકેતો મળી રહ્યા હતા કોઈ બહુ ઉત્સાહજનક સંકેતો નથી. 0.5% વધારેનો ઘટાડો અહીંયા છે. તાઇવાનમાં એક દબાણ જોવા મળી રહ્યું છે. કોરિયાના બજારો ચોક્કસથી 0.5% જેટલા ઉપર છે. પરંતુ શાંઘાઈ, હેંગસેંગ અને સિંગાપોરના બજારોમાં પણ તમને એવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો સિંગાપોરના બજારો એક 5% તેજી દર્શાવી રહ્યા છે, બાકી બધી જગ્યાએ તમને એક દબાણ તરફેનું જ કામકાજ જોવા મળી રહ્યું છે. હવે ગઈકાલે આપણે આપણા બજારોની અંદર જોયું 25,200ની ઉપર નિફ્ટી ટકવામાં નિષ્ફળ રહ્યું હતું. કેશ લેવલ પર ત્યાંથી એક ઘટાડો આવ્યો હતો અને આજના દિવસે જુઓ આપણને અત્યારે તો ગિફ્ટ નિફ્ટી લગભગ 25,246 એટલે કે 30 પોઈન્ટના ઉછાળા સાથેના સંકેતો આપી રહ્યું છે. પરંતુ મહત્વનું રહેશે કે આજના દિવસે આપણી વીકલી એક્સપાયરી નિફ્ટીની છે જો 25,200ની ઉપર જાય છે નિફ્ટી આજે કેશ લેવલ પર તો આપણને તેજી વધતી જોવા મળશે. નહીં તો ફરી પાછા આપણે જે રેન્જમાં છીએ એ રેન્જમાં જ આજે ફસાયેલા રહે એવા પૂરેપૂરા સંકેત ચાંદની અત્યારે તો બની રહ્યા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો